કેમ છો દોસ્તો? સૌને આજના નમસ્કાર. સ્વાધ્યાયન પોથીની વાત કરીએ છીએ. ધોરણ 5માં 5મો ભાગ આપણે ચાલી રહ્યો છે. આપણે આજે વાત કરીએ 22મા પ્રકરણની ફરી ઉપડ્યા પર્યાવરણનો 22મો પાઠ. તમારા 5મા ભાગમાં જે સ્વાધ્યાયન પોથી છે એની અંદર આપણે 22મો ફરી ઉપડ્યા આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે દોસ્તો. પ્રશ્નના જવાબ લખો. તો આ પહેલા દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન આપણે રાખવાની છે. ગાઈડ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં હશે તો આ વિડીયો તમને પીડીએફ સ્વરૂપે પણ ત્યાં મળી જશે દોસ્તો આ જવાબ. અને હા, જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે એ મિત્રોને આપણા વિડીયો ઝડપથી મળશે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી અને કમેન્ટમાં દોસ્તો યસ લખવાનું છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. જવાબ લખો. વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? તો કુવા કે બોરવેલનું પાણી લઈને સિંચાઈ. જવાબ જુઓ. કુવા કે બોરવેલનું પાણી લઈને સિંચાઈથી આપણે વરસાદના પાણીની ખેતી કરી શકીએ છીએ. બરાબર, કુવાના પાણીનું અથવા બોરવેલના પાણીથી આપણે કરી શકીએ છીએ. ચલો, ત્યારે લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? તો લોકો નોકરી કે ધંધાની શોધમાં, સારું શિક્ષણ મેળવી અને સારી સુવિધાઓ મેળવવા માટે, પ્રાકૃતિક આફતોના કારણે વગેરે કારણોથી સ્થળાંતર કરતા હોય છે. તમે કયા કયા કારણોથી શાળામાં રજા પાડો છો? બહાર ગામ જવાનું હોય, લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ સામાજિક પ્રસંગોમાં જવાનું, બીમાર હોય જેવા કારણોથી શાળાએ રજા પાડું છું. આ જવાબ આપણો આગળ લખાઈ ગયો ભૂલમાંથી. ખ્યાલ આવ્યો ને તમને? કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કઈ કઈ મુશ્કેલી પડે? જ્યારે રહેઠાણની મુશ્કેલી પડે, રોજગારની સમસ્યા હોય, નવી શાળા આવે, અભ્યાસમાં આપણે એડજસ્ટ થવું પડે, નવી ભાષા અને સાંસ્કૃતિક સ્થળાંતરનો ખર્ચ થાય, સામાજિક એકલતા જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે. તમે ક્યારેય તમારા પરિવારથી દૂર રહ્યા છો? ક્યારે? તમારો અનુભવ જણાવો. હા, જ્યારે હું હોસ્ટેલમાં રહેવા ગયો ત્યારે મારા પરિવારથી દૂર રહું છું. ત્યાં મને એકલતા લાગતી, ઘરના સભ્યોની મને યાદ સતત આવ્યા કરતી. ખેતી સિવાય અન્ય કયા કયા રોજગાર છે જેને માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? તો સૈનિકમાં જે હોય, સેવા આપતા હોય, નૌકાદળમાં જે નોકરી કરતા હોય, બાંધકામમાં કામદારો, ફેક્ટરીમાં કામદારો, ડ્રાઈવર હોય, વિદેશમાં નોકરી કરતા હોય, જેવા રોજગાર માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે. ચલો, તમારા તેના જૂના ગામ શહેરનું નામ. તો વારાહી. અહીં આવવાનું કારણ તો રોજગાર માટે. તમારા ગામમાં આવેલા તમારા મિત્રની માહિતી આપણે લખવાની છે દોસ્તો. તો આપણે લખી છે. પરિવારમાં કોણ કોણ એમની સાથે આવ્યા નથી? તો દાદા દાદી આવ્યા નથી. અહીં શું શું ગમ્યું? તો ગામ, ગામના લોકો, પાણીની સગવડ, શિક્ષણ વગેરે. તેના જૂના ગામની કઈ વાત ખૂબ જ યાદ આવે છે? તેમનું ખેતર, દાદા દાદી તળાવમાં સાથે નાવા જવું, મિત્રો સાથે રમવું વગેરે. અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત. અહીં તેમને રહેઠાણ શોધવામાં મુશ્કેલી પડી. નીચેના શબ્દ સમજાવો. પૈસા ઉછીના લેવા. તો કોઈની પાસેથી થોડા સમય માટે પૈસા લેવા પછી પરત કરી દેવા. બેંક લોન લેવી. તો બેંક પાસેથી વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા ઉછીના લેવા. સ્થળાંતર. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. મુકાદમ. કામદારો પર નજર રાખનાર અથવા કામ કરાવનાર મુખ્ય વ્યક્તિ. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ દોસ્તો. ખરા ખોટા છે. ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરે છે. ખોટું. બીજું છે મુકાદમ લોકોને ઉછીના પૈસા આપે છે. સાચું. ત્રીજું છે વરસાદ વગર ખેતી શક્ય નથી. સાચું. શેરડીના ફેક્ટરી પાસે લોકો કાચા ઘર બનાવી આપવામાં આવેલ. ખોટું. મુકાદમ શેરડીની ફેક્ટરીનો માલિક છે. ખોટું. સ્થળાંતર થવાથી બાળકના શિક્ષણ પર અસર થાય છે. સાચું. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? તો સ્ત્રીઓ રસોઈ કરી રહી છે. તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હતી? કારણ કે અમુક ગામડાઓમાં રસોડાઓની સગવડ હોતી નથી, તેથી તેઓ ખુલ્લામાં રસોઈ કરતી હશે. તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? એમણે રસોઈમાં પૂરી, શાક, દાળ, ભાત બનાવ્યા હશે. તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? તેઓ રસોઈ માટે પાણી ગામના તળાવમાંથી લાવતી હતી. શું તેઓ રોજે રોજ બધા રીતે મળીને રસોઈ કરતા હશે? ના, તેઓ રોજ રોજ આ મળીને રસોઈ નહીં કરતા હોય. તેઓ જ્યારે ભેગા થતા હશે ત્યારે જ રસોઈ કરતા હશે. પર્યાવરણમાં પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગત શોધી તેનું કોષ્ટક પૂર્ણ કરો. એકમ નંબર 19, 19, 22. દામજીભાઈ, હસમુખ અને 22માં ધનુના પિતા. પોતાની જમીન છે. હા, હા, ના. શું વાવે છે? બાજરી, ઘઉં, કપાસ. તેમને કઈ કઈ મુશ્કેલી પડી? બિઝનેસ સાચવવાની, વધુ પડતો ખર્ચ અને વરસાદ આધારિત ખેતી. તો દોસ્તો, અહીંયા આપણે આ સરસ મજાનો સ્વાધ્યાયન પોથીમાં તમારો પાઠ પૂરો કર્યો. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.